જાણકારોનું કહેવું એમ છે કે આનંદીબેન પટેલની આ મુલાકાત એમનેમ થઈ નથી રહી, એની પાછળ અનેક કારણો હોઈ શકે છે। નમસ્કાર। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી। એ મુલાકાતની ભારે ચર્ચા શરૂ થઈ છે। આમ તો આ મુલાકાતને કટસી વિઝિટ બતાવવામાં આવી છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આનંદીબેન પટેલની આ મુલાકાત એમનેમ થઈ નથી રહી, એની પાછળ અનેક કારણો હોઈ શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ઘણા વર્ષોથી છે। આમ તો એમનો જે કાર્યકાળ છે એ 29 જુલાઈ 2024ના દિવસે પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ પણ તેઓ ગવર્નરની પોસ્ટ ઉપર છે। આ પહેલાં આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને છત્તીસગઢના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે અને ગુજરાતના એક પાવરફુલ નેતા તરીકે કહેવામાં આવે છે। આમ તો તમે જુઓ તો ગુજરાતના 3 જ નેતા એવા છે કે જેને એમ કહી શકાય કે એકદમ પાવરફુલ નેતા છે। એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ત્રીજા આનંદીબેન પટેલ। હવે આનંદીબેન પટેલ હમણાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને મળ્યા તો એની પાછળ ઘણા બધા તર્ક વિતર્કો વહેતા થયા છે। કેટલાક લોકોનું માનવું એમ છે કે હમણાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની ચર્ચા ચાલી રહી છે, એટલે આ મુલાકાત મહત્ત્વની હોઈ શકે છે। બીજું કે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ બદલવાના છે, કારણ કે આમ તો CR પાટીલે પહેલાં જ એવું કહી દીધેલું હતું કે હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો। એમણે પોતે એવું કીધું હતું કે મેં હાઈકમાન્ડને બી રજૂઆત કરી છે। હવે તાજેતરની અંદર CR પાટીલે એક મિટિંગ કરી, બધા ધારાસભ્યોને બધાને ફરજિયાત બોલાવવામાં આવેલા હતા, તો એક એવું સંકેત માનવામાં આવી રહ્યો હતો કે કદાચ CR પાટીલની આ છેલ્લી મુલાકાત હશે અને હવે 1-2 દિવસની અંદર જ ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે। બીજું કે ઉત્તર પ્રદેશ એ ભાજપ માટે સૌથી મહત્ત્વનું રાજ્ય છે અને એટલા માટે આનંદીબેન પટેલની મુલાકાત પણ મહત્ત્વની છે, કારણ કે ઘણા વર્ષોથી ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે। એટલે ઉત્તર પ્રદેશની રગે રગ હવે આનંદીબેન પટેલને ખબર છે, એટલા માટે પણ આ બેઠકને મહત્ત્વ માનવામાં આવી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।